હાલો એ આપણે 5000 દઈ દો. હા હા હે કાકા છે એ પૈસા હતા નહીં તો ઊંધેડા ખાઈ ગયા લાગે. ઊંડેડા પૈસા ખાય? હા હે ઊંડેડા પૈસા ખાય? હા ઊંડેડો ખાય પૈસા? આ શું બોલ, ત્યાં પૈસા પડ્યા? પૈસા અંદર હતા કે નહીં? હા મેં ખિસ્સામાં નાખ્યા હતા. હા પછી કઈ ખબર ન રહી. આ શું બોલ, ત્યાં પૈસા નથી? પછી હું અહીંયા બેઠો હતો આમ હા મેં આમ ખિસ્સામાં એટલે પૈસા કાઢ્યા. હા પછી આમ ઉડાડતો હતો. આમ જો 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 શોખના પૈસા લૂટી જાય તો હે આ જો જાય. તો બાપા લાય મારા 5000 રૂપિયા લાય. હા તો એમ કે ને હું લગ્નનું સપનું થતો હતો ને એમાં હાચુકલા પૈસા ઉડાડતો હતો હું. તો એ બધા લૂંટીને ન્યા આવી ગયા. હવે તારો 5000 ઉપર લખી નાખું. હું 5000 ઉપર. આ ઉડાડ નાખે એ. હવે 3000 મારો ખાલી પગાર છે ને એમાં 5000 ઉપર થી લખી નાખ્યો. હા 2000 તારે મને દેવાના બરોબર ને? તાર બાપાને કહી દે હું. હા હા ભાઈ. હા હા કોનો ફોન આવ્યો? હા હું હાલો. હા 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 ઈ દુકાને દઈ જો મારું પાર્સલ. હા એ હા હા હો હા હમણાં લેવા મોકલું. હા ગોકુળિયા હા તાતો મારે જો ધોળા વાર થઈ જા હા એની એક તેલ આવ્યું જા લે. એ થોડા તો મારે થઈ ગયા. તારું નહીં મારું તેલ આવ્યું. આપડે તો હું નાખીશ ને તેલ. નાની શીશી છે લેતા ક્યાંથી? મસ્કાન દુકાને થી ત્યાં દેન વઈ ગયો બોલો. હા 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 વાંધો નહીં. વાહ વાહ હા એ ગગા શેઠ, હું તમને ગામમાં ગોતું અને તમે અહીં મારી દુકાન બેઠા, બોલો આજ કેવું જો ખબર મારી યારે? એ મસ્કા ઘડીક ખાઈ પેલા મારી ગેમ પૂરી થઈ જવા દે. પણ હું આવી ખોટી ગેમ રમો છો? તમારે ગેમ રમી જ હોય તો આપણા ઇન્ડિયાની ગેમ રમો ને. ઇન્ડિયાની ગેમ? ઈ કઈ ગેમ? કઈ હું જુપી લૂડો. હે તો આમ જવો એમાં છે ને તમે તમારી મહેનત ઉપર લાખો રૂપિયા જીતી શકો. બોલો કેવી રીતે? કેવી રીતે? હું આમ જવો એ ગેમ છે ને ખાલી 5 થી 10 મિનિટમાં તો પૂરી થઈ જાય અને તમને લાખો રૂપિયા જીતાડે. આમ જવો અહીંયા આવો તમને શીખવાડું. અને આ એક કૌશલ્ય આધારિત ગેમ છે અને આમાં સહેલામાં સહેલી જેવી કે લૂડો અને સાપસીડી ગેમ પણ રમી શકો છો. યસ એ ગગા શેઠ, જો હું 25000 રૂપિયા જીતી ગયો. જો ગગા શેઠ હું 25000 રૂપિયા તો જીતી ગયો. હવે જો વિડ્રો કરી નાખું. આ થઈ ગયા વિડ્રો. અને જો ગગા શેઠ આ એપ્લિકેશનમાં છે ને તમે 7 કરોડ કરતાં પણ વધારે રિયલ પ્લેયર્સની સાથે અલગ અલગ ટાઈપની ગેમ રમી શકશો. બોલો એ મસ્કા તો આ ગેમ ક્યાંથી ડાઉનલોડ કરવી? ક્યાંથી? હું ડિસ્ક્રિપ્શનના લિંકમાંથી અથવા jupy.com પરથી જુપી એપ ડાઉનલોડ કરો અને લાખો રૂપિયા જીતો. મસ્કા હમણાં ડાઉનલોડ કરી નાખું. પણ મસ્કા જીતેલા પૈસા મળશે ક્યાંથી? એ ગગા શેઠ હા વિજય છે, યુપીઆઈ થી છે ને ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. અને આમ જોવો આમાં ટીડીએસ અને જીએસટી નો ચાર્જ તો તમને કેશબેકમાં મળશે. અને આમ જોવો 100% સુરક્ષિત એપ્લિકેશન છે. બિંદાસ રમો તમ તારે. મસ્કા તો હમણાં ડાઉનલોડ કરી નાખું. હા કરો કરો. એ રહી દાદા. હવ આ ગગા શેઠે આ પાર્સલમાં શું મંગાવ્યું હોય છે? કપડા હશે મસ્કા. લા ભાઈ કપડા હોય ને તો મોટો ઠેલો હોય. આ તો જો કઈક બોક્સ છે. જો આમ કઈક ખખડે છે. નક્કી કઈક છે તો ખરી હો આમાં. શું હશે પણ? ગગા શેઠ ને હાઈટ વધારવાની દવા મગાવી છે ગગા શેઠે. હા હો ઈ હોય શકે. તો હું ખોલીને જોઈ જાઉં? જોઈજો ને. ના ના એમ ક્યાંથી જોવે? કઈક બીજું કઈક હશે તો બોમ્બ બોમ્બ હોય તો સીધો આઈને ન ફાટી જાય. એ વાત સાચી. લે મસ્કા હું વાડી આંટો મારતા હું તો હો. એ સારું હાલો. શું હશે આમાં? ખોલીને જોઉં કે ન જોઉં? હા મસ્કા. એ ગોકુળભાઈ હું છું? ક્યાં? કેમ તા લાકડીના ટેકે હાલો છો તમે? એ કાઈ થયું નથી. આ બધા કોક અમુક માણસો નો આમ ઘોડી હાલતું હોય હા તો હું ઘોડીયા હાલતો. આ જો ને ઘોડી દેખું નથી. હા હા તે જઈડ્યું રસ્તામાંથી. મેં કીધું લાઈને આમ હાલતો હાલતા જાવ. હા લાય આવી ગયું મસ્કાલ નું. હા પાર્સલ આવી ગયું. હા લાય પાર્સલ લાય. હા હા હાલો કેટલા પૈસા દેવાના કીધા ગગા શેઠે? એ એવી કઈ વાત નથી કરી. ગગા શેઠે કઈ પૈસા નથી દેવાના કીધા કઈ. 500 રૂપિયાની વાત નથી થઈ? ના ના ઉભા રહો ગગા શેઠે વાત કરી દઉં હું. પૈસા દેવાના કીધા. તો મફત થોડું આવે ગોકુળભાઈ. મેં ઓલા પાર્સલ વાળાને શું કેવા પૈસા? દે એવી વાત તો કઈ કરી નહીં તો ગગા શેઠે. લો ગગા શેઠે ફોન માં વાત કરી લઉં. હા પૂછી દો પૂછી દો. હલો ગગા શેઠ. હા ફિકર ફોન કર. એ ગોકુળભાઈ એમાં એવું છે મારું ફિકર બગડી ગયેલું છે. આ ફિકર માંથી ખાલી મને સંભળાશે. હા તાર કો સાંભળવા દે આમ કોણ તમે બોલે? ન્યા બેઠો ને કેટલા દીઠા ના નથી કેટલા વાસ મારો તમે. લઈને બેઠો. હા નકર દે દેવું પાર્સલ. ના વાત કર લે. હલો ગગા શેઠ
આ પાર્સલ મારી દુકાને પહોંચી ગયું છે અને ગોકુળભાઈ લેવા આવ્યા છે. એની પાસે જો હું 600 રૂપિયા લઉં છું. એ વાંધો નહીં. હા 600 રૂપિયા. એ હો હાલો 600 રૂપિયા આપવાની કીધા પાર્સલ જોતું હોય તો. એ તું હમણાં 500 કહેતો હતો રે. પણ 600 આપી દો ને ગોકુળભાઈ, બિલ ન લાગે મારું ત્યાંમાં હાસેવું એટલે. એ વાત સાચી. એ મસ્કા થોડોક ભાવ ઓછો કરીને ભાઈ. સારું હાલો 500 આપી દો, બીજું હું તો. હા તો કાંઈ વાંધો નહીં. અને તમે એડ્રેસ ફેરવી નાખજો, મારી દુકાનનું ન લખાવતા દર વખતે. હા અહીંયા છે ને સ્ટેશનમાં સીધું આવી જાય ને એટલે મસ્કા બીજું કાંઈ નહીં હાલે. હા લાય હું પાછો ઘોડીએ હાલતો વહી જાઉં જાઓ, નિરાતે. હા બધી જવાબદારી હવે તમારી રહેશે ઈ. એ હા હાલો હાલો લે મફતમાં થઈ તો ગયું છે આપણું. શટર બિન કરી દેવા દે હવે. તેલ લાવે એટલે હમણાં નાઈ નાખું. પહોંચી ગયો. હાલ્યો તેલ તમારું. કેટલી વાર લાગી પણ વાર તો લાગે જ તને. ઘોડી હાલીને આવતો હતો. બે પગ તો તને હાલા છે. હા ભાઈ હવે 2 પગે હાલી. લાવો 500 રૂપિયા દેવાના. ને ઘડીક વારમાં ભાડું માંગી લીધું. મસ્કાની દુકાન ક્યાં આખી છે ત્યાં કે 500 રૂપિયા દેવાના. એ ભાડું નથી માંગતો હવે હું કાંઈ. આ તો પગ દુખે ના હાલીને જો એમાં ને હું કે જે ખાવાનું ભાડું માંગુ તારી પાસેથી નહીં તો અહીંયા રહેવાનું ભાડું માંગુ. નહીં આ તો 500 છે ને દેવાનું મારે. લે તમે તો ફોન માં કીધું મસ્કાને 600 રૂપિયા લઈ લે કોકુડી આગળથી એમ. મેં તો હું હારો કેવાવ તે મેં છે ને 100 રૂપિયા ઓછા કરાવ્યા. એ મારો ફોન તો મેં ચાર્જિંગ માં મૂક્યો. તો મસ્કાએ કોને ફોન કર્યો હશે? કેમ તો અને મસ્કો 500 રૂપિયા લઈ ગયો. 500 રૂપિયા લઈ ગયો છે ને. આ છોડાવવાનું ઈ કે મેં શું કહ્યું એમ કીધું. એ આનું પેમેન્ટ તો મેં ઓનલાઈન દીધું એને. હે સાચું બોલે જી કહું. ના મસ્કો લઈ ગયો 500 રૂપિયા. 5000 છોકરા લૂટી જા, 500 મસ્કો લઈ ગયો. હાલ તો મસ્કાની દુકાન આ જવા દો. શીશી કેટલા વાળી છે? આ 500 વાળી છે એ મેં ઓનલાઈન લઈ દીધા. તેના રેખા કેટલાનું નુકસાન થયું. હા હાલો જલ્દી ઘોડે લઈ લો જાવી. સીધું હાલ હવે. હાલ તો માલો મત. હા ઘોડે આઈને મૂકી દો. હાલો હાલ તો મસ્કા. હાલ બાપા હાલ. હા ભાઈ મસ્કા. એ મસ્કા ક્યાં ગયો? ઓ બાપા ક્યાં અંદર છે જોતો નહીં તો ક્યાં ગયો મસ્કો? મને હું ખબર બંધ કરીને વહી ગયો લાગે ક્યાંક. તો એને 500 નું દંડિયું હુજી ગયો આજનું વગર કામ કરે. હા એ તો હુજી ગયું હોય એમાં હું શું કરું? 500 રૂપિયા ને 5055 લાયા. 5500 લાખ. આ ગામમાં ગોતવા છે વેલો. ઓ બાપા 5500 કોઈ. હાલો હાલ. હવે અડિયા આટો મારીને વહી આવ્યો. હવે ઘડીક અહીંયા હું. ઓય બાપા મસ્કા તું કેમ અહીંયા અત્યારે આવ્યો? એ નીવડે દાદા ઠામુકી ભી વધી ગઈ બોલો. લે કેમ? અરે આ ગગ્ગાજી ને ગોકુળભાઈ ધોકો લઈને મારી પાછળ પડ્યા. વાંક વગર એમ થોડા કોઈ ધોકો લઈને વાહે પડે. અરે મારો થોડો કમ વાંક હતો. ઓલું પાર્સલ જે નહોતું આવ્યું ગગ્ગા શેઠનું હા ઈ મેં છે ને આમ ખખડાવ્યું હતું ખબર. હા તે એમાં ધોકો લઈને મારી પાછળ પડ્યા. ઈ કે અંદર પાછળ તો તૂટી ગયું બોલો. તો મસ્કા તને વાહે પડ્યા હોય ધોકો લે. આમ જો હવે જો ગોતે મને એ નીવડે દાદા આમ જો ઘડીક છે ને હું ઝૂંપડામાં હંતાઈ જાઉં હો. એ ઉભો રે ઝોપડામાં હંતા ભલે 100 રૂપિયા થાય. ઓ રૂપિયા હા હા તે વાંધો નહીં. હા. જો કેતા નહીં હું અહીંયા છું એમ તો એને ખબર પડી ગઈ ને તો હું હામાં તમારી પાસે 200 રૂપિયા લેશો. અરે નો ખબર પડે. એ ડોબા અહીંયા આય તો ઈ કઈ બાડા નથી. ગોદડું ઓઢી જા ભાળી જાહે. વાહ નીવડે દાદા વાહ હા. થોડે હો બાકી તમે હા કેતા નહીં હો. અરે તને ભાળી જાય તોય નો આંગળી અડાડે. હા ક્યાં છે મસ્કો? એ નરે દાદા આન પા મસ્કો આવ્યો. ના ઇનકા મસ્કો જ નથી આવ્યો. હે નહીં હા શું બોલજો? લા ઇનકા આવ્યો જ નથી. અને અહીંયા ગોકુળિયા આલેના ઘેરે જવ્યા. હું એલા નથી હમણાં તું જોરથી બોલ. જોરથી બોલ ને. મસ્કો બેઠો નવરા દાદાના ઝૂંપડામાં. હાલ્યો હા 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 તે કાંઈ વાંધો નહીં. નવરા દાદા નો હોય તો અમે તમ તારે જ આવી. હા જાવ અહીંયા વાત ને તોય તે તમને આંગળી અડાડવા નો દે. કેમ? લે, મારા ઘરમાં એ બાધણ નહીં કરવાની તમારે. હા હા ભાઈ હા. હા તો આ ગોકુળિયા પાછો વળ. હાલ હે આ કૂતરું મને કરડી દે. મને હંતાઈ જવા દે. એ મસ્કા જલ્દી ગોદડું લાવ. એ નીવડે દાદા આ તો મારું ગોદડું લઈ જા ભાગવા દે જલ્દી. એ ગોકુળિયા હા. નેવડા દાદા ત્યાં ખેતરે વઈ જા. મસ્ત કાલા ટીપી જાય. હા હા ઓય બાપા ઓય બાપા ઓય બાપા
એ ગોકુળિયા આ તો આપણે નવરાત્રીના ઢીપી નાખ્યા હે